હે મમ્મી, આપણે જીગલી બેનનો વ્યવહાર કરવો છે તો મારા ભાઈનો ફોન આવ્યો તો વિદેશમાં છે ને મારા ભાઈ એનો ફોન આવ્યો તો એ કે અહીંયા મારા ભાઈ બનશે એક તારી નણંદની જેમ કાળો પલ્લું તો છે તો વ્યવહાર કરવો હોય તો એમ એ કહેતા થાય કે એને બહાર આવવાનો શોખ હોય તો કરાય એમ. ના રે ના, મારે કાળા કલુતા હારે કાંઈ કરવું નથી. હું રૂપરૂપનો અંબારને હું કઈ એવાને જાતીશ વાત કરે છો હાવ નાખી દેવાની તે. અને આમે તે મારે કઈ વિદેશમાં નથી જવું, મારે તો આ દેશમાં જ રહીને કરવું છે. વિદેશમાં હું દાટી છે બાપની. હા વો ધેમી, મને વિદેશમાં મોકલવા મને ન ગમે. એ તારી મમ્મીએ મોકલ્યો તાર ભાઈને, પણ મને ન ગમે વિદેશમાં મોકલવા. ભલે ને આખો ખાતા અડધો ખાઈ, પણ આપણા દેશમાં આપણી હારે તો ખરા. હારે રહીને તો હું વહુ આવે પછી તો મહાભારત થાય રોજ ઘરમાં બાંધણના ઝઘડાનું. હારે રહીને શું કામ છે, એ કરતા આઘા હોય એ સારું, એકા બીજી ઉપર હેત તો રે. હા હો તેમી ભાભી, તમે વાત હાસી કીધી. આઘા હોય ને હારા, હારે રહીને તો બહુ બાંધણ થાય. આપણા ઘરે કે જો ને બાને અને આપણા મમ્મીને કેટલી બાંધણ થાય. એક દી તે બાધા વગરનો ન થાય. સુરજ દાદા ઉજા વિનાના રે, પણ બાધા વગરનો મમ્મીને બાને દી ન થાય. એ કરતા આઘા હોય એ સારું. તું સાઈન માની રે, તારે એ બધો વહીવટ નથી કરવાનો. બાંધણ થાય ને આમ થાય ને તેમ થાય ને કરતી હારી નાનકુડી. ધેમી બેન, આ ભૂલ સરબાળીને તો બહાર જ મોકલવાની જરૂર છે હો. તું કે આમાં હાસુ છે, તાર ભાઈના ભાઈ બનારે કરાઈ દે ને ઉડાઈ દે ને આને ઘર ખાઈ દે ન્યા. હક લેતી નથી લેવા દેતી નથી આખા ઘરને. ન્યા હું તું ફુસુર ફુસુર કરવા ગઈ છે હે? હું તું મારી વાત કરે છો? એ કાંઈ નહીં, નાની બેન તો એમ કહેશે કે આ આપણી બેન તો કેવી રૂપરૂપનો અંબાર છે, અહીંયા બાય તો ભૂરિયા હાર ભળી જાય એવી છે, એને ન્યાક તે કરાય. ભૂર્યા ભૂરી ભૂરી કેવી છે આપણી બેન એમ કહેશે. તમારા વખાણ કરે છે, બીજું કાંઈ નથી કહેતા. હા તો ઠીક, નકર મેં કીધું મારી કઈ વાતું ન કરજો, નકર ઊંધે કાન નાખી દઈશ બઈને. એલી ફોતરી, તમને બે જણાને હું છું, બે જણા હું રોતા રોતા આવ્યા એલી. અને તું તો સાણો ગુડા હારીનો નથી લાગતો, આદમીન જેવો આદમીન થઈને રોવા બેઠે છો તે. શું થયું એ તો કયો પેલા બે જણા? એ અમને મારા હાહુ એમ ઘરમાંથી કાઢી મૂક્યા. એ કે મારા ઘરમાંથી નીકળો બે જણા હાલો. એ કે એક તો એ કે તારો વર કઈ કામ ધંધો કરતો નથી અને હુંડલો એક ખાઈ જાય છે. એ કે બે જણા બહાર નીકળો એમ કરીને અમને ધક્કા મારીને બહાર કાઢ્યા. એ લીધે મેં હવે અમારે ક્યાં જવું, શું કરવું અમારે? તે બહાર પણ હું કામ કાઢ્યા? હું કઈ વાત થઈ હતી? તેની કઈ કામ કર્યા થાય એવા તે તમને બહાર કાઢ્યા ઘરમાંથી? આ બાંગાએ કઈ એવું કામ કર્યું? બાંગો તો હશે, મને તો એમ લાગે એનો જ કઈક કામ હશે એવા, તો જ તાર હાહુ બહાર કાઢ્યા હોય. શું કર્યું એલા જીથરાળા તું કે? નકરો માર બેનપણીને રોવરાય રોવરાય કરે છો. તારા ઘરમાં પગ મૂક્યો તે દૂનું મારી બેનપણીનું આહુડું નથી હુકાણું, એટલી દુખી કરી દીધી છે તેમ તાર માયન બધાએ. શું કામ કર્યા છે કે હવે તું તાર મોગેથી કે હાલ. ઈ હું કેતો તો જડબાળો એના મોગેથી, હું જ કહું તને લે. એ છે ને આ ધંધો ફેરવવાનો કીધો તો મેં એને, લારી તો આપણે સોડાવી નહોતી. મેં કીધું કે તમે એવું કંઈક ધંધો ફેરવો. તે એમ ધંધો ફેરવવાનો કીધો કે ભૂંગળા બટેટા મેં કીધું હું બનાવી દઉં તેમ બેસવા જાવ. તે ભૂંગળા બટેટા લઈને ગયો તો તે ભૂંગળા બટેટામાં બધા બટેટા ખાઈ ગયો. એને થોડે તો થતું નથી. તો ભૂંગળા એનો બાપ કોણ એકલા લે? નાના છોકરા લે. 5 પૈસાના ભૂંગળા વેચીને વહી આવ્યો. અને બાકીને બટેટાને બધી ખોટ આવી. મારા હાહુ ખીજાણા. એ કે આમ હોય ઘરેથી બટેટાને ભૂંગળાને લઈને જાય તોય તારો વર બટેટા ભૂંગળા વેચી નથી આવતો, તારા વરમાં કાંઈ લેવાનું નથી. એ બધું થયું તો પછી મેં કીધું કાંઈ નહીં, હવે છે ને એને ખાવાની વસ્તુ નહીં વેચવા દઈ, એને બીજો ધંધો કરવાનું કહી. પછી આને કીધું કે જા હવે તું ડાકા ડાળ ચોરી કર, જે કરવું એ કર, પણ 5 પૈસો રળીને લાવજો એમ કરીને મેં એને ઘરેથી મોકલ્યા. તે ગયા કોકના ઘરે ચોરી કરવા. ચોરી તો કરી લીધી હતી, થોડીક વસ્તુ તો લઈ લીધી હતી, બીજું તો કાંઈ પૈસા ને એવું તો હાથ નહોતું આવ્યું.
થોડીક તુરની દાળ ને ચોખા ને એવું બધું લઈ લીધું ઠેલી ભરીને. ત્યાં હું હાલતી વખતે એને હાંજના વધેલા ઢોકળા મૂક્યા હશે ને તે ભાળી ગયો. અને તને આની ખબર છે ખાવાનો કેવો છે ઈ હારો કુંભકરણ સેવો. તે ઢોકળા ખાવા રહ્યો, પલોઠી વાળીને ઢોકળા ખાવા રહ્યો ને ત્યાં હવાર પડી ગઈ, બધા ભાળી ગયા. તે પકડ્યો અને પછી એમ કે તાર ઘર સુધી લઈ જા. અમારા ઘરે આવ્યો બધા અને તુરની દાળ ને ચોખા ને ડબ્બા અમારા ઘરમાંથી લઈ ગયા, ખાલી કરીને વયા ગયા. તે પછી મારા હાહુ અમને કાઢી મૂક્યા. એલી શું કરવું હવે મારે આનું? એલા ડોળાળા હું તું ડાસુ આમ નામ કરીને ઊભો છો, રોવા બેઠો છો, હારીનો નથી લાગતો. તારા કામમાં જ જો કાંઈ લેવાનું નથી. હારા દોણિયા જેવા ભૂંગળા બટેટા વેચવા બુડ્યો તો ભૂંગળા બટેટા ખાઈને આવ્યો. તારે ધંધો કયો કરવો છે એ તો તું કે. હવે તો છે ને મેં નક્કી કર્યું છે, તમે કંઈક મને સારો ધંધો શીખ્યો ને એ મારે ધંધો કરવો છે. હવે આવા બધા ધંધા મૂકી દેવા છે. હવે મારે સુધરી જવું છે, મને એમ થાય છે. હવે હું તે હવે કાલ સવારે એક છોકરાનો બાપ થશે. મારે પછી બધાનું પેટ કેમ ભરવું? મારે હવે કંઈક સારો ધંધો કરવો છે. તમારા ભાઈને કહેજો ને મને કંઈક સારો ધંધે રાખી દે. કેમ એલી ફોતરી આ બાંગો એમ કહેશે કાલ સવાર હું એક છોકરાનો બાપ થાય? કેમ એ વાત હાશી છે એલી? હા એ વાત હાશી કહેશે. મારે સારા સમાચાર દેવાના હતા તમને. ત્યાં જો ને આવા નાવા કાવતરા કરીને બેહે હું મારે સારા સમાચાર દેવા. તો તારી હાહુ ઘરેથી કાઢી મૂકે એ કઈથી ના લે. હાલો હું આવું છું તાર હાહુને કહેવા. ઘર ભેગા થાવ હાલો. તેમ આગળ જાઉં હું આવું જ છું વાહે હો. અને છે ને ડોલાળા તું સાંભળી લેશે. તારે હવે છે ને ધંધો હરખો કરવાનો છે. અહીં તને ગમે ત્યાં હું ધમાને કહીશ કે ગમે ત્યાં તને સારા ધંધે ચડાવી દે. પછી જો તે ધંધો ન કર્યો ને તો તારો ખેર નથી. સમજી ગયો ને? હા હો મારે એવો ધંધો સારો જ કરવો છે. હવે હું કાંઈ આડાવડા ધંધા નહીં કરું. હાલો હવે ઘર ભેગી ના થાવ. હાલો ધન્ય આવશે તમારી માને વારવા. હા તેમ ભાઈ જાઉં તેમ ઘરે પોગો ત્યાં હું આવું છું હો. મમ્મી હું જાઉં હો. આ ફોતરીને હાહુને થોડીક સમજાવતી આવું, થોડીક બાંધણ કરતી આવું એને હારે તો જ સીધી હાલશે ઈ. હા તારે તો ઈ જ કામ છે ને. નથી તારામાં કઈ લેવાનું, નથી તાર બેનપણીઓમાં કઈ લેવાનું. આવા ને આવા પેતરા લઈને દોડી આવતી હોય રોજ ઉઠીને તાર બેનપણી. તારે તો હું આવા ને આવા તો બેનપણીઓ ને આવા માણસો હાલી જ નીકળે તારી વાહે. એલી બેનપણીઓનું તો તું કઈ કહેતી જ નહીં હો ધની ભાભીને. તારી બેનપણીઓનું કઈ. તારી બેનપણીઓ કરતા હાથ હારી છે એમ બેનપણીઓ. પોતાનું સંભાળ પેલા. મેં ક્યાં તને કીધું દર વખતે તું વશમાં સોંટી જ પડે છો તે. નકરી મારા હારે બાઈટ કરે છો. એને કહું એમાં તને શું છે? તને શું થાય છે? એમાં કઈ વાંધો આવે છે? હા તે આવે જ ને. મારા વાલા ભાભી છે. એને તો હું કોઈને કઈ કહેવા જ નહીં દઉં. એ હારું મમ્મી હું જાઉં હો. એ બે જણા ઘરે આવું પહોંચી ગયા હશે. નકર પાછી એને હાહુ હોય છે બાતચીત કરતા હું પેલા પહોંચી જાઉં હો મમ્મી. યા હા વધારે લપ કરવા ન રહેતી ત્યાં આપણા ઘરનું પછી ધ્યાન દેશે કાંઈક જરા. રાંધવાનો ટાઈમ થાય ત્યાં વહી આવશે, પાછી ઘર ભેગી થશે. તું વાતમાં તાર બેનપણીને કેમ હાંધા કરવા જાશો? એલી હું છે ને કાંઈ તાર બેનપણીથી બીતી નથી હો, કહી દઉં તને. હાલી નીકળે છો તે અને ઘર ભેગા કેમ પાછા થયા? મેં કાઢ્યા તોય ઘરેથી. એલી તું શું અહીંયા થોડી આવે છો વાતમાં? અને મારી વહુના ને એના બે જણાની વાતમાં તું શું કામ પડે છો દર વખતે? તે હું તો આવું જ ને. મારી બેનપણીની વાતમાં તો હું પડી શકતે. અને તમારા છોકરામાં છે કાંઈ લેવાનું? મારી બેનપણીને હારું હારી હેરાન કરવો છો તે. આવી તે દૂનું હક નથી લેવા દીધું તેમીને તમારા છોકરાએ, મારા દીકરાએ થઈને. તમારો છોકરો નથી રહેતો. એના ધંધામાં કે એનામાં કાંઈ લેવાનું નથી. તો મારી બેનપણીને શું કામ હારું હાર ઘરેથી કાઢવી જોઈએ? કાઢવો હોય તમારા છોકરાને કાઢો ઘરની બહાર. અને એ તમને કહી દઉં, આ મારી બેનપણી છે ને ફોતરી, એ તમારા ઘરની વહુ છે, તમારા ઘરની લક્ષ્મી છે. તમે લક્ષ્મીને આદર કરશો ને, એને હરખાઈ રાખશો ને તો જ તમારા ઘરે એટલે લક્ષ્મી ટકશે. નકર ગમે એટલા વળ ખાઈને રહેશો તોય તમારા ઘરમાં લક્ષ્મી નહીં ટકે. મોટા મોટા સંતોએ કહી ગયા છે, હું એક નથી કહેતી. બરાબર? એટલું તમે ધ્યાનમાં રાખો તો સારું કહેવાય.
હું છે ને અહીંયા કઈ તમારા હારે બાંધવા નથી આવી, હું તમને ખાલી સલાહ શિખામણ દેવા આવી છું કે લક્ષ્મીનો આદર કરજો હવેથી. તમારામાં જો થોડું કંઈ મગજમાં ઉતર્યું હોય ને તો. અને અત્યારે કેવી હાલતમાં છે, તમારા ઘરને એ ઉજ્જવળ કરવાની છે, ત્યાં તમે ઘરેથી કાઢી મૂકો. તમને એટલી તો શરમ આવે કે ન આવે? ઘરનો વારસ દેવાની છે, તમે એને ઘરેથી કાઢી મૂકો છો. હે ફોતરી, આ હું તાર બેનપણી વાત કહેશે? તું ઘરને વારસ દેવાની છો, હાશી વાત છે એલી? હા મમ્મી, હાશી વાત છે. મારે તમને કેવું હતું, પણ આ બાંગા આવા નવા કામ કરે ને એમાં ક્યારે મારે તમને કેવું? એની ઉપાધિમાં હું ઊંચી નથી આવતી, એટલે મારે કાંઈ કહેવાનો તમને ટાઈમ ન મળ્યો. અરે મારી દીકરી, તારે પેલા કેવું જોઈએ ને, તો હું તને આઈટેથી પાઈટે રાખે જ બટા. અને તું હું મોકો પોળો કરીને ઊભો છો? સુધરી જાજે હો હવે તું. આવજો કાલ સવારે એક છોકરાનો બાપ થાશ. તારે હવે રળવામાં ધ્યાન દેવું જોશે. આમ નામ કરીશી નહીં હાલે. તમે પહેલેથી આમ નામ છોકરાને તમારા વાયરો હોત ને તો એ સુધરી ગયો હોત. તમે જ મૂળ તો પહેલેથી ધ્યાન ન દીધું, એને ધંધે જ ન ચડાવ્યો હરખા. હાશી વાત છે ઓ ધીમી તારી. મારે તે થોડીક ભૂલ થઈ ગઈ છે. પહેલેથી હું એને આવા જેવા તેવા ધંધા કર્યા તે હું ખીજાણી હોત ને તો કદાચ એ સુધરી ગયો હોત. કાંઈ નહીં, હવે તો હું એને સુધારી દઈશ. હવે તમ તાર બેનપણીનું ચિંતા તાર નથી કરવાની. હવે તો હું જોશે એને બહુ હાંસવીશ. તમે બે બેનપણીઓ થઈ મને બહુ ખુશ કરી દીધી, બહુ ખુશીના સમાચાર દીધા મને.